શ્રી કૃષ્ણ મમ્મી. એ મમ્મી મને ગોદી ફઈને ફોન આવ્યો તો ને તે કે છોકરી તો એક ધ્યાનમાં હતી પણ પછી હું બીજે લફરું હતું ને તો ભાગીને વઈ ગઈ બરાબર. પછી મને સેટ રહીને વાહ યાદ આવ્યું એ મારી બેન પણ ઓલી પૂછડી નથી મમ્મી ઈ આપણા લાલા ને ગમે છે ને આપણી પૂછડી ને લાલો ગમે છે. પછી હું વાત રહી કાલન વાત પતાવીએ ને આપણે જઈએ ને ઘરે મમ્મીને ફોન કરીને. ઈ તો બહુ સારું લે મારી દીકરી ને માર જમાઈ હું કે છે પૂછજે ને. તમાર જમાઈએ યાદ કરાવ્યું મને લે કે પૂછડીને ભૂલી ગઈ તું. હા તે હારું લે હું કે તબિયત પાણી બધાયને હારું છે ને. હા બધાયને હારું છે. તો તમે બે માણા આવો છો કે હું તાર પપ્પા આવીએ ઈ બાજુ. એક કામ કર મમ્મી તમે અહીંયા આવો ને માર હાહુ અમે અહીંયા આટો દેવા આવ્યા છે. વરી કહે કે ન્યા બે માણા માન ઘર ઉલાર હાંઠિયાન જેમ વયા ગયા એના કરતા તમે અહીંયા આવો ને બે માણા પછી અહીંથી પૂછડીને ઘર જાવું આપણે. મારી દીકરી અમે આવશું બીજું શું હોય લાલુ નું તાર પપ્પા આવીએ. એ ને મમ્મી હા કઈ વાંધો નહીં અમે પૂછડી બહુ ડાય છે અને ઓલું બ્રેસલેટ નથી કરાવી રાખ્યું. હા ઈ લેતી આવજે ને બે કપડાની જોડી વર્તા લેતા આવો તો સારું. તમે કપડામાં મને ના ખબર પડે દીકરી કેટલી ફેશનના કપડા હોય હતા. હા તે કઈ વાંધો નહીં કપડાની ખરીદી હું કરતી આવી ને તમે ઈ લઈને આવો ને લાલુને કેજો ફોન લઈ લે એકાદો હો. હા જય શ્રી કૃષ્ણ રાખો. જય શ્રી કૃષ્ણ. લલા ઉઠ માર દીકરો ઉઠ હવે ઉઠ બેને અસલ માગું દેખાડ્યું. સંજય જાગો 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 9:30 થયા જાગો 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 ગરમ ગરમ રોટલીમાં ઘી ચોપડી કોને ખાવું. અરે હવે નહીં જડે 9:30 થયા વેલું ઉઠાય ને મેન મમ્મી 7:30 વાગ્યા નાસ્તો કરી લીધો રોટલી ને પાપડ ને ચા ને તો હું કે જાગો 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 હવે સા ને સંપાકલી ગાંઠિયા ખાઈ લ્યો. ઈ તો ઉઠાડવા હાટું કર્યું તું ગીત મેં. એ હા જો હંભરો હું છે પણ પૂછડીની ઘરે પૂછી લ્યો ફોન કરીને તો કાલ મમ્મી પપ્પા ને લાલુ આવે સમજ્યા તો જોવા જાય. એ હા હું હમણાં નાઈને ફોન કરી લઉં હો. હા જેવું જ છે લગભગ તો એટલે એ પ્રમાણે આપણે છે ને બે માણા જાય ને ગામમાં છે ને બે જોડી કપડાની લેતા આવીએ. ના હું નહીં આવું માન મારે રજા છે શાંતિ છે તું ગમે એ શેરીને બાઈને લેતી જા. લે ખોટો હું ઢંઢેરો પીટો પછી પૂછે કે સોનલબેન તમે શેની ખરીદી કરો છો સોનલબેન તમે શેની ખરીદી કરો છો મારે શું જવાબ દેવો થયા મોર. હાલ ને આવી ભેગો. એ હા હું ચા કરું છું ચા ને ગાંઠિયા ખાઈ લ્યો નાઈ લ્યો ને ફોન કરી લ્યો કમ્પ્લીટ થઈ જાવ પછી સીધા ગામમાં જ જઈએ બરાબર. એ હા ઉઠજો આખું વિસ્તારની મોડું થાય છે બરાબર. અને રહોડામાં ઉભા ખબર પડી જાય કે મેં આખું બંધ કરી. સંજય હાલો જલ્દી ચા ઠરી જાહે. એ સંજય એ આવો આમ જલ્દી કરતા હોય તો કયું નામે ગાંઠિયા કાઢી રાખ્યા હવાય ના જાય સોમાહાના. તને કોઈ અડુકડાઈ વાધુકી થવાનું કીધું તો કગાવ કાઢી રાખ. આમ બેહો ને ભાષણ દેતા હું કર્યો તો ફોન. હા એને તો ગમે જ છે હા પાડી કીધું ને કાલ આવીએ છીએ. હા મારી માં હારું હવે નીકળવું છે ને તો મમ્મીજીને કેતી આવું. સંડાસ નહીં જવા દે મને. નાવા ગયા હોય તઈ જ બધું પતાવી દેવાનું હોય તઈ ના લાગી હોય તો ઠીક. તમને બલુના ગાંઠિયા ખાઈને જ લાગે કા ફાકા મારવાનું બંધ કરીને જવા દે મને. મેં ક્યાં રોક્યા જાવ ને. તમને કહું આ દુકાનમાં હાલો ને ભરસક ભરી છે અહીંથી લઈ લઈએ. હા આઈલ ને ભાઈ ગમે ત્યાંથી બે જોડી લેવી છે ને. હાલો ને જલ્દી. આવો બેન. એ ભાઈ પ્રસંગમાં દેવાય ને એવા ડ્રેસ બતાવો ને. એટલે કઈ વેરાયટીમાં બેન? સરારા, પ્લાઝા, લોંગ કુર્તી, વન પીસ કેમાં બેન? એકાદું સરારા બતાવો ને એકાદી કઈક લોંગ કુર્તી વન પીસ જેવું બતાવો ને. એ હા હારો માલ ભર્યો છે દુકાનમાં હાવ હલો હલ. હા હો એક કામ કરો ને ઓલું કેસરી કલરનું બતાવો ને ટૂકી ટૂકી બાયું છે ને પોરો પોરો સાણો છે. એ હા જોવો બેન. હા અસલ છે આનું શું છે? 2200. અરે 2200 કાઈ ના હોય. હરખું બોલો કાઈક હજી એક મારે ડ્રેસ લેવો છે. 2000 બેન ઈથી ઓછા હું ના કરી શકું હો અમને એટલામાં પડતો હોય. તમે આમ જોવો આમાં જરીક એમ્બ્રોડરી વર્ક ને ઈ તો જોવો બેન. ઈ તો બરાબર પણ હા 2000 થી હાદા 1200-1300 ના આવે હે તો આ પછી વર્ક વાળા તો આવે જ ને મોંઘા. આ તે આ સાઈડ માં રાખો ને બીજા ડ્રેસ બતાવો. તમને આ તો જોવો કેવો બેન છે? લાઈટ સારું પિંક. લાગે આ ગુલાબડો. મને ના ખબર પડો તારે જી લેવું હોય. આનું શું છે? આ 700 રૂપિયાનું. હા તે સીવડાવું ના પડે? હાથી સીવડાવવું પડે હો. આ નથી ગમતો બીજો બતાવો. મારા ભાઈ હાટુ ભાભી લેવા જાય છે તો કઈ ખાડા ડ્રેસ દેવા પડે ને. ઈ હાસુ. આ જોવો બેન સરસ વર્ક વાળું છે બહુ હેવી નહીં બહુ સિમ્પલ એ નહીં. હા આ કઈ ખારું છે આનું શું છે? 1000. તમારા ભાવ એમ છે હો ફાફડા ફાડી નાખે એવા. લઈ લેને ભાઈ તું. તમે મૂંગા મરો તમને ભાવની ખબર ના હોય. હરખું સમજો તો જા બે લેવા છે ઓડાઈ લેવો છે ને ઓલું પીરું લેવું છે. જો બેન ઓલું 2000 નું છે ના 1000 નું 3000 થાય પણ તોય હું 2800 લઈશ. 2500 માં પેક કરી દો હાલો હાલો.
એ બેન તમે તો હાવ તમાર બાજુવાળા જલપાબેન અહીંયા જ લેવા આવે છે. પૂછજો એને મટીરિયલમાં ને કલરમાં ને કાંઈ વાંધો હોય ને તો કેવા ટનાટન હોય. હા ઈ તો મને ખબર છે જલપાબેન અહીંયા આવે છે. હું પેલી દાણ આવી છું. જો મને ગમશે તો હું 17 દાણ આવીશ, પણ તમે મને ભાવ ઘટાડી દો. 2500 કરી નાખો. હાલો હાલો ફાઇનલ. લપ કરવામાં માર મોડું થાય છે. તમે તો બહુ જબરા હો બેન. પછી અહીંયા જલપાબેન પાસે મારા ભાવ તોડતા નહીં. એ પાકું પાકું. હું જલપાબેન ને શેરીન કોઈ બાયું નહીં કહું કે આ 2500 માં આવ્યું બે થઈને, બરાબર? હું એમ જ કહી 3000 નું આવ્યું. હા હારું હાલો. અલ્યો બેન. પૈસા કાઢો ને. હાલે દઈ દે. અલ્યો ભાઈ. હા રેડી રેડી હાલ. હા લાલુ. હા કાલ આવજો તમે. પૂછી લીધું સંજય. હું કહું એક મોબાઈલ લઈ લેજે હો. હા લાલા દેવો પડે ને એટલે. હા જય શ્રી કૃષ્ણ. હાલ રાખો. મમ્મીજીને કેતી આવું વરી કહે મને તો કાંઈ ખબર ય ના પડવા દીધી. વરી બરો સડી જાય માધ્યાનમાં જેવો. એ મમ્મીજી. હા બોલ. એ કાલ છે ને મારા મમ્મી પપ્પા ને લાલુ આવે છે. ઓ મમ્મીજી પૂછડીને જોવા જાવું છે ને એટલે સંજય તમને વાત તો કરી હતી ને? હા હા કરી હતી હો. હા તે હું ઈ જ કહેવા આવી હતી. પૂછડી તો સડાઈ છે તાર જેવી થોડી છે. મમ્મી. એ હા. હું મોબાઈલ લેતો આવ્યો. બેનનો ફોન આવ્યો તો મોબાઈલ લઈ લેજે. હા હા મને કહેતી હતી ફોનમાં. હાલો કઈ નહીં કરું. તાર પપ્પા આવે છે દુકાનેથી હમણાં. બસ હવે પપ્પા આવે ને એટલે નીકળીએ. અલે આ તું ઠેલામાં નાખ દે બધું. એ હા લઈ. હાલો હવે નીકળવું છે ને? હા હાલો હાલો ઠેલા તૈયાર થઈ ગયો. લે આ તો આખી બસ ખાલી છે. લાલો ક્યાં? ઈ આવે છે. હાલો બીજો મારો દીકરો. હાલો બેન બેહી ગયા હો અમે બસમાં. ટિકિટ ટિકિટ. એ ઓલ બાજુ બેઠા એમણે લઈ લ્યો. 3 ટિકિટ આખી. 3 રાજકોટ. અલ્યો. વેવાઈ નહીં કેટલાક પૈસા? બસ હવે આવવા જ જોઈએ. હાલ હું ગુલાબ જાંબુ લેતો આવું. હા જાવું હોય તો લેતા આવો. ના ના હવે ગુલાબ જાંબુ નથી લેવા. શીરો કરી નાખજો. શીરો દાળ ભાત શાક રોટલી. હા તો વાંધો નહીં. હારું હાલ હું રસોઈની તૈયારી કરું. ડોહી કે શીરો કરી નાખો. શીરો સસ્તું ને સવલ પડે ને એટલે કે શીરો કરી નાખો. ગુલાબ જાંબુ ના પાડી દીધી લે. આવો આવો જય શ્રી કૃષ્ણ. મારી મમ્મી ને આવી ગયા લાગે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ વાંધો ન થયો ને આવામાં? જય શ્રી કૃષ્ણ. ના ના કાંઈ વાંધો નતો આવ્યો. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હો હારું છે ને? હા હો એ જાડા પાડા થાય ને મજા કરીએ. બેહો બેહો. વરાજો કેમ વાહા રહી ગયો તો? જય શ્રી કૃષ્ણ બધાયને. હારું છે ને બેટા? હો મને તો હારું છે. તમને કેમ છે? રામ રામ જીજાજી. હારું ને? હારું ને લાલા? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છે મજામાં ને? હો મજામાં. શું કરતી હતી? રસોઈ કરતી હતી. તમને અવાજ સંભળાણો હતી ધોડતી કાવી. હારું છે ને લાલિયા? હા હો દીદી કેમ છે તને? મને રેડી જ છે હો. અલ્યો પપ્પા પાણી. અલે મમ્મી પી લે. સોનલ બહુ મારે નથી પીવું. તમને કોણ પૂછે છે? અલે લાલુ. સંજય તમારે પીવું છે? ના ના મારે નથી પીવું. અલે અહીંયા આવતર બે માર ભાઈ. હું હાલે બાકી વેવાઈ? બસ હો મજા હો. આ પૂગી ગયા બહુ જોવા હાટુ. હા હારું હારું. અલે ચા પી લ્યો. આ છોકરા હાટુ તો કઈક લઈ આવી. હા મને ખબર જ છે હું સોડા લઈ આવું બે હાટુ. કેમ કે મારા ભાઈ નથી દેખાતા? હું હાલે? ઈ તો ગામડે જ છે. હું અહીં આટો દેવા આવી હતી. અલ્યો પી લ્યો. હાલો હવે ફ્રેશ થઈ જાવ પછી જમવા બેહી જાય. બાર થઈ ગયા છે. હા ફ્રેશ થઈ જાવ પછી જમી લઈએ પછી બપોર પછી પૂછડીને ઘર જાવું હોય તો વાંધો ના આવે ને. બધાય હસવાઈ ગયા. હું એક નવરી બેઠી. અમાર દીકરી એને ઘીસ પીસ કરશે. હેઠે બેહીને જમવાનું ભાવે છે તો પછી અહીંયા બેહાડી દો ને વાહમાં હે ની ઓમે. એ હાલો જમવા. ગામની મુહેર પૂગી ગયા. હાવ શીરો એવો ભાવે તે. તમારથી હેઠે ની બેહાય ને એટલે અલ્યો ઉપર. હા હજી હું કહેવાની જતી તને. વેવાય તમારથી હેઠે ના બેહાતો તો બે માણા ઉપર આવી જાવ સોફે. હા ના હેઠે જ મજા આવે. મારી મમ્મીને ને હેઠે બેહીને જ જમવાનું બહુ ગમે. બે શાક કર્યા છે ત્યાં? હા એક બટેટાનું શાક છે, દાળ ભાત શાક રોટલી ને સલાડ છે ને એક કઠોળનું શાક છે ને શીરો કર્યો. મમ્મીજીને શીરો બહુ ભાવે ને તી. સરસ સરસ. જમવાનું અસલ છે હાઈ ક્લાસ. વેવાણ શીરો લેજો હો. હા અસલ છે ભાઈ લેજે શીરો. હા દીદી હા અસલ છે. પૂછડી હરખાતી હશે. હાઈ ક્લાસ હતું જમવાનું. હાલો ગાડી કાઢો પછી તૈયાર થઈને જઈએ. ઓહો મમ્મી તું તો જો તૈયાર થઈ અસલ ની. હે મમ્મી પૂછડીને બધાય દાંત કાઢો છે તારા હાહુ જો. સૂટા વાળ ને માથામાં વેણી ને ગળામાં અસલનો સમકેલો હાર ને હાહુ થાર ફેશન વાળાસ. ભલે ને કે મને બહુ શોખ તૈયાર થવાનો. લઈ પૂછડીને ફોન કર દો. હાલો જય શ્રી કૃષ્ણ પૂછડી. હા હા અમે બધાય બસ ઈ જ કેવા ફોન કર્યો કે અમે બધાય નીકળી ગયા છીએ હમણાં પહોંચી જઈએ.
ઈ બધા વાટ જોઈને બેઠા જ છે એ લાલા હું પ્રશ્ન પૂછવા ઈ ખબર છે ને તને જોવામાં હા એમાં કઈ બીવાનું ના હોય મન થાય પૂછ નાખવાનું. લે અંબે જ નથી પહેર્યું મેન સંજય મરો મારું ધ્યાન નથી જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ આવો બેસો કઈ તકલીફ તો નથી થઈ ને પહોંચવામાં ના કઈ તકલીફ નથી થઈ આવો બેસો માસી પૂછડી ક્યાં એને લેતી આવું બેસો બધા એ લાલા પૂછડી આવે છે હો આંખો કો ઉસી કા ઇંતજાર હે ઓહો પૂછડી તો મસ્તીની લાગે છે હો જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ. સરસ લાગે છે ને છોકરી એ લાલા શરમાઈ ગયો જો તો આલ્યો ઠંડુ થેન્ક યુ પૂછડી. હારુથી પૂછડી ઠંડુ લઈને આવી ચા બધાય પીને જ આવ્યા જ છે ઓકે આલ્યો માસી આલ્યો પપ્પા છોકરી સરસ છે. પૂછડી સરસ છે એમ તો દેખાવડી છે એ લાલા બોલ તો ખરી અમને તો તમારી પૂછડી બહુ જ ગમી હો હા મેં પણ પૂછડીને પૂછ્યું ઈ પણ લાલાને પસંદ કરે છે. પૂછડી તાર જે કઈ પ્રશ્ન પૂછવાય પૂછ લ્યો આડા હવરા હા હજી હું કહેવાની જ હતી કે ને બેનને બેસવા દો બધી વાતચીત કરવા. હા એટલે જ ઊભો થયો હું. બેટા તું કેટલું ભણી મેં BCA MCA કર્યું છે વાહ સરસ હું પણ સોનલ જોડે જ હતી જુનાગઢ હા મમ્મી હું તને નથી કહેતી હા આ દીકરી તને બધી રસોઈ ને એવું આવડે છે થોડું આવડે છે હા આપણે કાંઈ એવું બધું રાંધવાની જરૂર નથી એ માસા તમે આ બાજુ આવતા રહ્યો લાલાને પૂછવું એ પૂછી લ્યો હા બેહો માસા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શું હાલે બેટા? બસ જો ઓફિસ નું કામ આલે ને બસ મજા. કેટલો પગાર છે બેટા 50,000. હા હો માઈસી 50,000 પગાર થઈ ગયો વાહ બહુ સરસ હો. અમને બધાને તો બહુ ગમ્યું લાલો હો અમને તમારી પૂછડી બહુ ગમી એક કામ કરો ઈ બેન હવે છે ને રૂમમાં વાત કરવા લઈ જાય હું ને સંજય અહીંયા શરમ આવે ને હા તમારી વાત સાચી છે. જો પછી ગમી જાય ને બેન આડા હવરું તો અમે વસ્તુ લઈને આવ્યા છીએ જલની તો આપણે જલ દઈ દે બરાબર હા કાંઈ વાંધો નહીં. હાલ લાલા છોકરા એ વાતો કરવામાં શરમાય ને એટલે હા જે પૂછવું એ પૂછી લ્યો. શું ચાલે બેન તમારે તબિયત પાણી સારા ને? હા હો એકદમ સરસ બસ આનંદ હો. તમે હજી ખેતીનું કામ કરો ધીરુભાઈ? ના ભાગ્ય દઈ દઈએ. ને તમારે શું હાલે દુકાનમાં? બસ જો શાંતિ છે પાનબીડીનો ગલો છે. આપણે તો જો માણા હારા જોતા હતા છોકરી સંસ્કારી હોય બીજું શું ઘટે આપણે હા તમારી વાત સાચી છે. તમે શું ભણ્યા છો? મેં પણ BCA કરી MSc IT કરીને અત્યારે જોબ. સરસ તમારો પિંક કલર ફેવરિટ લાગે આખો રૂમ પિંક છે ડ્રેસ પિંક. હા મને બહુ જ ગમે તમારો કયો કલર ફેવરિટ છે? પેલા બ્લુ હતો પણ હવે મને પિંકે ગમશે થોડો. તમારી હોબી શું છે? ડિઝાઇન ક્રિકેટ ટ્રાવેલિંગ મ્યુઝિક. તમારી? રીડિંગ જોયું ને તમે બધે બુક્સ જ છે હા જોયું ને. તમે એક્શનલ ભણ્યા? ના રેગ્યુલર હો. હા સેમ ટુ યુ એ પૂછડી આવો ને પૈતી કે નહીં તમારી વાત? હા લાસ્ટ વ્યસન છે કઈ? ના એ પૂછડી કાઈ વ્યસન નથી અમાર ભાઈને. તમારી સ્માઈલ બહુ સરસ છે. થેન્ક યુ ને તમારી હેરસ્ટાઈલ સરસ છે વાતો થઈ ગઈ કે હજી બાકી છે? થઈ ગઈ. તો ગમે છે ને તમને બેયને તો જલ દઈ દે બહાર બધા એમ વાતો કરે છે મોટા હા ઈ પ્રમાણે કયો. હા મને તો ગમે છે. મને પણ ગમે છે વગડાવો વરુડા શરણાયું ને ઢોલ. હાલ તો ઠેલો લઈએ ગાડીમાં પડ્યો છે. ચાલો બહાર જઈએ. હા હાલો ન્યા તો બેયને આડાહરું ગમે છે અમે પૂછી લીધું તો જલ દઈ દેવું છે. હા અમને કઈ વાંધો નથી. હા અમને પણ કઈ વાંધો નથી. સોનલ ક્યાં? એ રહી ગાડીમાંથી ઠેલો લેવા ગઈ. હા તો હાલો હવે પૂછડીને આપણા ઘરની વહુ બનાવી લઈએ જલ દઈ દઈએ બરાબર છે. હું આ ટીપો હટાવી લઉં ને અહીંયા બે ચેર મૂકી દઉં. હા માસી હજી હું કહેવાની જ હતી. વાહ સરસ જોડી લાગે છે પૂછડી ને લાલો. હા અસલ લાગે છે. મમ્મી હવે તાર જે વિધિ હોય ને એ કર લે. હા સંજય મોબાઈલ પકડી લીધો ને? આ બસ તમે જીજાજી થાવ ને એટલે તમારે સેટ લગી ફોટા જ પાડવાના છે. જોઈ લેજો માસી જો બે જોડી કપડા નવીન જાતનું પોટલી વાળું પર્સ ચાંદીનો સિક્કો ને જો રોઝ ગોલ્ડ નું હે ને બ્રેસલેટ છે કડું. હા સરસ છે વાંધો નહીં. હાલ પૂછડી માર દીકરી હું તને જલ આપું ને ઈ તાર આંખે અડાડીને પગે લાગીને પી લેવાનું હો. હા ઓકે અલે માર દીકરી લાય મમ્મી દેવાઈ ગયું ને જલ? હા બસ હવે જો યમનાસ્ટક બોલી ને પછી દી હેન તુલસીની કંઠી દેવાની છે આપડી. જય શ્રી કૃષ્ણ. હાલો મમ્મી યમનાસ્ટક પૂરું ને તો પૂછડીને કંઠી દઈ દે પછી લગન પછી છે ને ચાંદીની કંઠી દઈ દેજે. હા હમણાં 2-3 દીમાં મોકલાવું ચાંદીની કંઠી. અલે અત્યારે માર દીકરી આ કંઠી પહેર લેજે હો. એ હા એ ફોટોગ્રાફર ફોટામાં ધ્યાન દ્યો. કયુંનો વિડિયો ઉતાર લીધો ને ફોટા ઘણાય પાડી લીધા હો. માર જમાઈને બિસાડાને ખીજવા જ રાખે સોનકી. અલે લાલા આ ફૂલ પૂછડીને દેન ફોટો પાડ લે. એ હા દીદી. હાલો પપ્પા મમ્મી તમે બે પૈસા દેતા હોય ને અમે એવો ફોટો પાડ લઈએ હો. આવી ગયો. હવે અમારો વારો. હાલ મમ્મી હવે અમારો ફોટો પાડજે. તો પડી
આહા વાહ પૂછડીને તો પૈસાનો થપ્પો થઈ ગયો. લઈ બેન એકલા પાડી દો ફોટા. પૂછડી તાર હાહુન બહુ રખો તૈયાર થવાનો ને ફોટા પાડવાનો ને એટલે ઈ તો તું મુંજાતી જ નહીં. સસના કઈ દે વરાજા મસ્ત જોડી છે હો. दो अनजाने अजनबी चले बांधने बंधन है रे दिल में है ये उलझन मिलकर क्या बोले आँखों को उसी का इंतजार है उन्हीं के लिए ये रूप ये श्रृंगार है देखी है तस्वीर ही आज मिलेंगे दर्शन है रे बढ़ने लगी है उलझन मिलकर क्या बोले कोंग्रेचुलेशन પૂછડી તાર બેનપણીને મોકલી દેજે. એક બેનપણી તો હું જ છું. આમ બધા સ્ટેટસ મૂકી દે કોંગ્રેચ્યુલેશન પૂછડીને લાલુ. हाँ थैंक यू પૂછડીને મોબાઈલ દેવાનો તો ભૂલાઈ ગયો. ભાઈ બિચારો નવો લઈ આવ્યો બરો મરો. ए ठेला नाखता भूलाई गयो घरे પડ્યો રહ્યો કાઈ વાંધો નહીં બાપા છે એની પાસે મોબાઈલ. આ લીધો જ તો પણ આ લઈ આવતા ભૂલાઈ ગયો હળબડાટીમાં સમજાણા. હવે બે માણા પછી વૈસે કઈક ફરવા જાહે ને તઈ દઈ દે બીજું હું. इट्स ओके ચાલો હવે બધું આ પતી ગયું હોય ને તો છે ને બધું ગોઠવી દઉં ને બધાને નાસ્તો આપી દઉં. હા બધાયના ફોટા પડી ગયા છે. ઈ બે માણાના સાઈડમાં ઊભીને હમણાં પાડવી દઉં હું ફોટા બરાબર. હા એમ કરો આ મૂકવા માંડો માઈસી. બે સ્માઈલ કરો ફોટો પાડ લઉં. કોંગ્રેચ્યુલેશન માં મૂકવા થાય ને બધાયને. ઓહો ऐसे ऐसे इश्क मेरा तू बेशक है तुझ पे ही तो मेरा हक है હાલો હવે સરસ ફોટા પડી ગયા હે ને સ્ટેટસ માં હમણાં બધાયના મુકાઈ જાહે. હવે નાસ્તા પાણી કરીને અમાર મોડું થઈ જાય ઘરે ભાગવું હાલો. હવે હાલો ए हाँ हाँ ચાલો ચાલો હાલો બધાય નાસ્તો કરી લ્યો પછી જાઈએ. હા હો ચવાણું ને પેંડા અને સિંગ સોડા છે. સરસ હતા હો પેડા વેવાય હા હો હવે તો આપણે વેવાય વેલા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. હાલો હવે અમે વિદાય લઈએ. એ હા હા હાલો માઈસી હવે તો આપણે આવરો જાવરો રહે. જય શ્રી કૃષ્ણ ડાયરાને.